અત્યારે 1/1/2023 90 થશે. 2 2 4 ને 3 7 ને 1/1/2023 એ આંકડો 9નો. આ બધો યોગ લાગે છે કઈ એવું કોકે લખ્યું છે. ખૂબ ચિંતન કરો ને આવું લખી લખીને મને આપતા. બાપ રામ નામનો મહિમા ગાયો છે. જગતમાં તમામ મંત્રોનો મહિમા છે સાહેબ. કોઈ મંત્ર નિમ્ન નથી, પોતાની જગ્યાએ શ્રેષ્ઠ છે. જો વિશ્વાસ હોય તો પછી એનાથી ઊંચું કોઈ નથી. સવાલ વિશ્વાસનો જ છે. મને એક વખત ગુરુ પૂર્ણિમાની પ્રશ્નોત્તરીમાં, ગુરુકુળમાં પ્રશ્નોત્તરી થતી ગુરુ પૂર્ણિમાની પહેલી રાત્રિ, આગલી રાત્રિ, કોઈ એક પૂછ્યું હતું ને કે બાપુ આ રામ મંત્ર જપો હોય તો કઈ રીતે જપાય તમે કહો ને, કઈ રીતે જપો? તો મેં એને કીધું કે એમાં કાંઈ બીજું કાંઈ નહીં, રામ આવું કાંઈ કરો, વિશ્વાસ રાખીને જપો, પછી ગમે તે જપો. એમાં કાંઈ બીજું કંઈ, ખાલી વિશ્વાસ જ જોઈએ. તો મિત્રો ભાવથી એકવાર બોલો, જય સિયારામ, જય સિયારામ, જય સિયારામ. આ મહામંત્ર છે, ષડાક્ષર મંત્ર છે. આમ તો રાંગ રામાય નમઃ એ શાસ્ત્ર પ્રમાણેનો મંત્ર, રામનો 6 અક્ષરનો મંત્ર, પણ એ તો શ્લોકમાં આપણા જેવા લોક માટે જય સિયારામ આ ષડાક્ષર મંત્ર છે. અને આદિ અનાદિ નામ કોઈ હોય જગતનું તો એ રામ છે. એ સત્યને ઠુકરાવી નહીં શકાય. તો એવા રામ નામનો મહિમા ગોસ્વામીજીએ 4-5 ચોપાઈઓ ગાઈને એનો થોડોક મહિમા કહીને આપણે શંકર ચરિત્ર તરફ આગળ વધીએ સાહેબ. બંદહુ નામ રામ રઘુબર કો हेतु किसान अनुहिम कर को हेतु किसान महामंत्र काशी मुकुंदी उपदेश काशी मुकुंदी विधि हरिहरमय वेद प्राण सो अगुण गुण निधान सो गुण अनुपम गुण निधान सो महामंत्रे जोई जपत महेशु काशी मुकुंदी हेतु उपदेश काशी मुकुंदी हेतु उपदेश. પરમાત્માના અનેક નામ છે, પણ તુલસી કહે એમાંથી રામના પણ કેટલા નામ છે. આમ વિષ્ણુ ભગવાનના નામ ગણીએ તો 1000, જો મહાભારતમાં લખેલા 1000 નામ, સહસ્ત્ર નામ. પણ એમાંથી જે પરમાત્માનું જે રામ નામ છે, તુલસી કહે, એ વિશેષ વંદનીય છે. જે રામ મહામંત્રમાં અગ્નિ તત્વ છે, સૂર્ય તત્વ છે અને ચંદ્ર તત્વ છે. રામ ન હોય તો અગ્નિ અગ્નિ નહીં, રામ ન હોય તો સૂરજ સૂરજ નહીં. કબીર સાહેબનું પદ બહુ જાણીતું છે.
સાધો એ મુર્દો કા ગામ. અહીંયા બધા મળશે, ચાંદ મળશે, સૂરજ મળશે, નવલખ તારા મળશે, જોગી મળશે, પીર મળશે, પેગંબર મળશે. કેટલું બહુ જ બૃહદ કબીર. એમાં એને લખ્યું છે નામ એક રહેશે, બાકી બધા. રામ નહીં હોય તો સૂરજ નહીં હોય, રામ નહીં હોય તો ચંદ્ર નહીં હોય, રામ નહીં હોય તો અગ્નિ નહીં. જે પ્રકાશના મૂળ જે વસ્તુ છે, રકાર અકાર અને મકાર, એ અગ્નિ, સૂરજ અને ચંદ્રનો. તો રામ નામ એ સૂરજ બનીને મારા ને તમારા મોહરૂપી અંધારાનો નાશ કરે. રામ નામ એ ચંદ્ર બનીને મને તમને શીતળતા પ્રદાન કરે, સંતાપ ન થવા દે. આપણે આમ ગામડામાં ખેતરેથી આવી, હા હે રામ હે રામ, કેટલો વિશ્રામ. ત્યારે સમજવાનું કે એને ચંદ્રનું કામ કર્યું. અને જ્યારે આપણા અંદરના સંતાપો મટી જાય, કે આ શાંતિ થઈ ગઈ, કોઈ ચિંતા નહીં, ત્યારે સમજવાનું કે અંધારાને મટાડનારું એ વખતે રામે સૂર્યનું કામ કર્યું છે. અને કરેલા ખોટા કર્મથી જ્યારે નિવૃત્તિ મળે અને એ નિવૃત્તિ આપે, ત્યારે રામ નામ એ અગ્નિ તત્વ બને છે. અગ્નિ જેમ બાળી દે, સૂરજ જેમ પ્રકાશ આપે અને ચંદ્ર જેમ ઠંડક આપે, એમ રામ મને ને તમારા ખોટા કર્મોને બાળી નાખે, મોહના અંધારાનો નાશ કરે અને શાંતિ અને શીતળતા પ્રદાન કરે. એવો મહામંત્ર રામ છે સાહેબ. ખાલી રામ આ છે એ મંત્ર પણ છે અને નામ પણ છે. આ બંને છૂટ છે. આપણે બોલીએ રામ 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 તો નામ બુદ્ધિથી બોલીએ, પણ એનું ફળ મળે છે મંત્રનું. એવું છે. તો તુલસીદાસજી બહુ જ આ તો શાસ્ત્ર સિદ્ધ વસ્તુ છે સાહેબ. ઘણા લોકો એમ કહે છે કે રામ 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 રટવાથી શું થાય? એને ખબર નથી, એને રામ ભજ્યો નથી. રામ ભજ્યા એની પાસે તો દાખલાના ભંડારો છે સાહેબ, કે રામ નામ શું કરે સાહેબ, રામ નામ શું કરે. તો રામ નામનો મહિમા તુલસીદાસજીએ બહુ લખ્યો છે. એક વખત રામ બોલો એટલે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ ત્રણેયનો મંત્ર જપાઈ જાય, ખાલી રામ બોલવાથી. વિધિ હરિ હર મય વેદ પ્રાણ. રામ મહામંત્ર વેદનો પ્રાણ છે. રામ જાય તો વેદ પણ નિસ્તેજ થઈ જાય. આવું રામ નામ. તુલસીદાસજીએ બહુ લખ્યું છે. ચારે યુગમાં નામનો મહિમા, પ્રભુના નામનો મહિમા. બસ મારે એટલું જ કહીને આગળ વધવું છે કે તમારા ગુરુએ તમને જે મંત્ર આપ્યો હોય એને પકડી રાખજો, કોઈ દિવસ બદલશો નહીં. ડોંગરે બાપા, બ્રહ્મલીન ડોંગરે બાપા એમ કહેતા કે 3 વસ્તુ કોઈ દિવસ બદલવી નહીં. હેરની સ્ટાઇલ બદલી નાખવી. એ ડોંગરી બાપા નહોતા કહેતા, એ પાછું હું કહું. હેર સ્ટાઇલ બદલી નાખો, કપડાની સ્ટાઇલ બદલી નાખો. એક કપનીનો છેડો લાંબો હોય ને એક ટૂંકો હોય, એવું તમે કરી નાખો. જે રીતની નવી નવી જે સ્ટાઇલો આવે છે, વચ્ચે આખું બટન હોય. મને એમ થયું કે આ કપડું અને દરજી પાસે ટૂંકું પીડ્યું હશે કે એક સાળ છે એ લાંબી છે ને એક ટૂંકી. પછી મને ખબર પડી કે આ ફેશન છે. અમારે રમેશભાઈ દીકરો આવ્યો જ કથામાં, અમારે સચદેવ લંડનથી. રમેશભાઈ એક શર્ટ પહેર્યું ને, તે મને તો આવા શર્ટની આપણને કાંઈ ખબર નહીં. તે મને જોઈ રહ્યો, મેં કીધું પાકું કર્યા પછી પૂછી આપણે ખોટા ન પડીએ. મેં હું પાછો ખોટો જ પડ્યો. મેં રમેશભાઈને કીધું કે આ તમે જે શર્ટ પહેર્યું છે એમાં કોણી કેમ દેખાય છે, આટલું આટલું ફાટેલું કેમ? મને કે બાપુ ફાટેલું નથી, આ ફેશન છે કે આ ચામડીના રંગનો ટુકડો લગાડેલો છે, આવું નથી. અહીંયા ઠીકડા માર્યા હોય એવું. મને એમ કે આ કેમ હશે? આવી બધી સ્ટાઇલો બદલે છે જગતમાં, બદલવી જોઈએ. મોજ કરો. જો ભાઈ આપણી કથામાં શું છે, તમારે મોજ કરવાની, લહેર કરવાની, લહેર કરવાની. પણ આપણા બાપ દાદાને શોભે એવી મોજ કરવાની.
આપણા શાસ્ત્રોને ગોઠા ન પડવું પડે એવી મોજ. મેં કાલે સંકેતમાં જ કહી દીધું, નાતાલનું પર્વ છે, ખૂબ પ્રેમથી મનાવજો. ઈસુ કેવું નિર્દોષ ચરિત્ર આપની પાસે આવ્યું, મને બહુ ગમે ઈસુ. આટલી માસુમિયત નથી દેખાતી કે જીસસની જે માસુમિયત છે. અને એમાં એ જે મધર મેરી એ જીસસને લઈને આપણે ક્યાં ગયા? જેરુસલમ. જેરુસલામમાં જે એના ચર્ચમાં જે એનું જે આપણને એમ થાય કે ઊભું ઉતાર્યું છે ચિત્ર, ગજબનું ચિત્ર. જ્યારે જેરુસલમની માનસ ઈસુ પર હું બોલતો હતો ત્યારની આ કથા. પણ બધા જ મહાપુરુષો અવતરિત થયા છે, એને જગતને બહુ આપ્યું છે, આપણે મનાવવું જોઈએ. પણ ગાંડા ન થવાય, ગાંડા ન થવાય. તમે પછી રામનવમી ભૂલી જાઓ તો એ બરાબર ન કહેવાય, જન્માષ્ટમી ભૂલી જાઓ તો એ પાછું બરાબર ન કહેવાય, શિવરાત્રિ ભૂલી જાઓ તો એ બરાબર ન કહેવાય, નવરાત્રિ ભૂલી જાઓ તો એ બરાબર ન કહેવાય. મૂળને પકડી રાખજો દોસ્તો, મૂળને પકડી રાખજો. મોજમાં પ્રસંગ, પણ આપણા ઋષિ મુનિઓને શરમાવવું ન પડે આપણાથી, એનું ખાલી ધ્યાન રાખો. બાકી તો રામાયણમાં એમ લખ્યું છે, જુઓ આ જો ઘનશ્યામભાઈ, હું કાલે આવ્યો ને કે પરમ દિવસે આવ્યો? પરમ દિવસે આવ્યો તો ખબર જ નહોતી ક્યારે આવ્યો હતો. આમ તો 78 વર્ષ પહેલા આવ્યો, પણ આમાં અહીંયા ક્યારે આવ્યો એ મને ખબર ભૂલાઈ જાય પાછું કે એવું છે સાહેબ. હા, ત્યારથી આ બધા કેવા જુદા જુદા કપડાં પહેરે છે. હું તો આમ